પોરબંદર જિલ્લામાં આંગણવાડીઓને પણ હવે સ્માર્ટ આંગણવાડી જે છે તે બનાવવામાં આવી છે. રૂપિયા 2 કરોડના ખર્ચે 40 જેટલી જે જિલ્લામાં આંગણવાડીઓ જે છે તેને સ્માર્ટ આંગણવાડી તરીકે જાહેર કરવામાં આવી છે. 2 કરોડ રૂપિયાની જે રાજ્યસભાના સાંસદ છે રામ મોકરિયા, તેમની ગ્રાન્ટમાંથી આજે આંગણવાડીઓ જે છે તેને બનાવવામાં આવી છે. આપના તરફથી જાણવા મળ્યું છે તો અમે તપાસ કરાવી જે તે એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરશું, એનું પેમેન્ટ પણ નહીં કરીએ. આપે અમારું ધ્યાન દોર્યું એટલે અમે તપાસ કરાવીએ છીએ. આપે અમને જણાવી કે લાદીનું નથી, ફાઉન્ડેશન બરોબર નથી, કલરકામ બરોબર નથી, આપ જે કહો છો એ અમે તપાસ કરાવીએ છીએ શું છે એ પછી હું તમને મેળવીને આપું છું. આંગણવાડી સ્માર્ટ બને, નાના નાના જે બાળકો છે તેમને ડિજિટલ એજ્યુકેશન મળે, તે ખૂબ જ સારી અને સરાહનીય બાબત છે. પરંતુ સૌથી મોટી વાત અહીં આયોજનની આવે છે કે આપણે જ્યારે આયોજન કરતા હોય ત્યારે સ્માર્ટ આંગણવાડી બને, સુવિધા મળે તે સારી વાત છે, પરંતુ જ્યારે આપણે આયોજન કરતા હોય ત્યારે જે આંગણવાડીઓ જે છે ત્યાં હાલમાં શું જરૂરિયાત છે તેની પણ ચકાસણી ક્યાંક ને ક્યાંક થવી તે ખૂબ જ જરૂરી છે. અને આ ન થતી હોય તેનું જીવતું જાગતું ઉદાહરણ જે છે તે પોરબંદર જિલ્લાની જે છાયામાં આવેલી જે આંગણવાડીઓ જે છે તેમાં જોવા મળે છે. આ સિવાય પણ અનેક જગ્યાએ એવા પ્રશ્નો હશે. આ આંગણવાડીઓમાં લાદીઓ જે છે તે ઉખડેલી છે. બાળકો છે તે બાળકોને ક્યાંક ને ક્યાંક આ લાદીઓ જે લાગવાનો પણ ક્યાંક ને ક્યાંક ડર રહે છે. તો જે રમતગમતના જે સાધનો માટેના જે ફાઉન્ડેશનો છે તે એમને લગાડીને જતા રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે નાણાં કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે એનું યોગ્ય મોનિટરિંગ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. કારણ કે આટલા પૈસા ખર્ચવા છતાં સ્માર્ટ આંગણવાડી બને, પરંતુ તેમાં એ પહેલાં જે પાયાની સુવિધા જે જરૂરિયાત છે તેનું પણ ધ્યાન રાખવામાં આવે તે ખૂબ જ જરૂરી કહી શકાય.